સો હાય, ડૉક્ટર વૈષ્ણવી મોદી this side. આજે આપણે વાત કરીએ કે સ્કિન ટાઈપ. ઘણા બધા પેશન્ટ્સ હોય છે, they cannot identify the skin type કે મારી સ્કિન ટાઈપ કઈ છે મેડમ, મને ખબર જ નથી. ફર્સ્ટ ડેફિનેટલી તમારા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તમને બહુ સારી રીતે ગાઈડ કરી શકે છે, બટ સમહાવ બાય એની રીઝન એની મીન્સ તમે નથી જઈ શકી રહ્યા તો જસ્ટ બેઝિક નોલેજ અબાઉટ dry skin is like मैं face wash करो immediately after a wash I am feeling that dryness. Okay, ठीक है. So that dryness what I am feeling is immediately after the wash and that stays. मतलब એવું નથી કે વોશ કર્યા પછી 2 hours મને ડ્રાય ની જગ્યાએ ઓઇલી ફીલ થવા માટે. ઇટ ઇઝ ડ્રાય, બરાબર. અને જ્યારે સ્કિન એક્સફોલિએશન વિન્ટર્સમાં થોડી થાય છે, ફ્લેકીનેસ લાગે છે, ઓકે, સ્કિન ડલ લાગે છે, ધીસ આર ધ સાઇન્સ ઓફ ડલ, ડ્રાય, ડિહાઇડ્રેટેડ સ્કિન. હવે આવી જઈએ ઓઇલી સ્કિન પર. સો ઓઇલી સ્કિનનેસ મેં ફેસ વોશ કર્યું ત્યારે તો મારો ફેસ ઓકે છે, બટ વિધિન 2 hours ઓફ ફેસ વોશ I feel a lot of oil or sweaty or moisture on my face. Okay, otherwise I need to wash my face on frequent basis to make it look clear. તો જ્યારે તમારી ફેસ વોશની ફ્રીક્વન્સી યુ ફીલ કે મારે ઇન્ક્રીઝ કરવાની છે, ઓર આઈ ફીલ ચિપચિપા વિધિન 2 hours ઓફ ફેસ વોશ વી કન્સિડર એઝ ઓઇલી સ્કિન. હવે કોમ્બિનેશન સ્કિન. કોમ્બિનેશન સ્કિન ઇઝ યુઝ્યુઅલી જે તમારું ટી ઝોન છે એ ઓઇલી છે, બટ તમારું નોઝ, peri-nasal area, peri-oral areas and some zone of this are dry. So we call it as a combination skin. Now talk about the sensitive skin. Sensitive skin मतलब જ્યારે વિન્ટર આવે છે બહુ ડ્રાય થઈ જાય છે, જ્યારે સમર આવે છે બહુ ઓઇલી થઈ જાય છે, સડનલી સન એક્સપોઝર થાય તો ટેન થઈ જાય છે, અથવા સનમાં ઇરપ્શન્સ થઈ જાય છે, ઓવર એક્સપોલિએશન ઇન વિન્ટર્સ, અર્ટિકેરિયા થઈ જાય છે, નથિંગ ઇઝ ટોલરેબલ ઓન માય સ્કિન, લાઈક હું સનસ્ક્રીન પણ લગાવું છું તો મને બળતરા થાય છે. દેટ ઇઝ વી ડાયગ્નોસ એઝ અ સેન્સિટિવ સ્કિન. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડીલ વિથ દેટ સ્કિન. અને ડેફિનેટલી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાં ડિસ્ક્લેમર છે, ડોન્ટ થિંક ધીસ ઇઝ અ કોન્સ્ટન્ટ ફિનોમિનન. According to season, according to your age, according to your hormones, according to anything, your skin type can change it. No, it is not a constant phenomenon. And remember, perfect skin does not exist. They are all mostly filters. Okay, so remember, 1 or 2 papules on your face are always normal. Just tackle it out and take care about your skin. Visit your dermatologist.